અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી અને એસઆરપી જવાનને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યો છે। જિલ્લા એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી અને આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ઝડપાયેલા આરોપીઓમાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પોપટભાઈ ભરવાડ અને એસઆરપી ગ્રુપ 10 અંકલેશ્વરના જવાન રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈનો સમાવેશ થાય છે। તેમને એલસીબીની ટીમે રંગે હાથ પકડ્યા હતા। એલસીબી પીઆઈ એમએચ ઝાલા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પર પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર બંને જવાનોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી। તપાસ કરતા તેમના કબજામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹3,75,120 કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શામળાજી અણસોલ નજીક ભણાત ફરિયા વિસ્તારમાં રિક્ષા મારફતે દારૂનું કટિંગ કરવામાં આવતું હતું। એલસીબી પોલીસે બંને પોલીસકર્મીઓ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। આ કેસમાં અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે કે જેમની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।